નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા, સંતના સંત પણારે હજી નથી મફતમાં મળતા. સંતોએ તપ કરવા માટે મહેનત કરવી પડે. એમ સમાજ જીવનથી જોડાયેલા વ્યક્તિઓ, જે સામાજિક વ્યક્તિઓ છે, જે આપણે જેને કહીએ છીએ સંસારી માણસો છે, એને સાહેબ મહેનત કરવી પડે. પ્રાણી પશુઓને મહેનત કરવી પડે. એક પ્રસંગ ઉદાહરણ સારું છે કે દેડકા કૂવામાં રહેતા હતા અને કૂવા સિવાયની બહારની દુનિયા એને જોયેલી નહીં. એટલે આપણે નથી ઘણી વખત કૂવાનો દેડકો છે એટલે પછી ઘણી વખત વિચાર કરે કે બહાર શું હશે, પણ એને વડીલો રોકે. અથવા તો જે લોકો વિઘ્ન સંતોષી હોય ને રોકે, ન જવાય ને આમ હોય ને તેમ થાય ને એટલે બધે શું દૂર છે ને એને આપણી દુનિયા મજા છે ને અહીંયા જીવો ને આનંદ કરો ને આખો ખાતા હશું તો અડધો ખાઈશું ને આવું બધું રોકે. પણ એક દેડકો હતો અત્યારની જનરેશનનો, અને એમાં બન્યું એવું કે એને ઠેકડો માર્યો ને કેટલાકે રોકવાની કોશિશ કરી, બીજો ઠેકડો માર્યો, રોકવાની કોશિશ કરી, પણ એ કોઈની વાતને માન્યા વિના, કોઈની સલાહ અને કોઈના બૂમબરાડ અને સાંભળ્યા વિના મહેનત કરતો રહ્યો. કૂવાની બહાર ગયો ને ત્યારે ખરું કે ઓહો આવી જોરદાર દુનિયા છે, અહીં સરોવર છે, નદી છે, નાળા છે, મોટા મોટા ડેમ છે, મોટો વિશાળ દરિયો છે. અને એની સિદ્ધિ માટે પત્રકારોએ એને પ્રશ્ન કર્યો કે તમને કોઈ રોક્યા નહીં, તમે જ્યારે સાહસ કરતા ત્યારે તમને પાછા પડવાની કોઈએ કોશિશ ન કરી? ત્યારે એને મજાનો જવાબ આપ્યો કે બોલ્યા તો ઘણા બધા, પણ હું બેરો હતો. સાહેબ, તમારે સિદ્ધિ મેળવી હોય ને તો આવી ટીકા ટિપ્પણથી થોડી વાર માટે મનથી બેરા થઈ જવું પડે, તો તમને તમારા મુકામ સુધી પહોંચવાનું એક બળ મળે છે. આભાર, ધન્યવાદ.